વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામના રહેવાસી યુવાન પરેશ રમેશભાઈ પરમાર તારીખ 19 જાન્યુઆરીના રોજ સાંજે આશરે 7:30 વાગે પોતાના ઘરેથી ગુમ થયા હતા। ઉપરોક્ત તારીખ અને સમયે પરેશભાઈ તેમના ઘરે માતા મંજુલાબેન સાથે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થયા બાદ ઘરેથી નીકળી ગયા હતા। ઘર છોડતી વખતે તેમણે પોતાના મોબાઈલ ફોનના સ્ટેટસમાં ગોઈંગ ટુ યમલોક બાય બાય લખ્યું હતું, જે બાબત પરિવારજનો માટે ચિંતાજનક બની છે। મોબાઈલ ટેકનિકલ માહિતી મુજબ તેમનું છેલ્લું લોકેશન દુમાડ ચોકડી બાદ બંધ થઈ ગયું છે। તે અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં નિયમિત ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ પોલીસ વિભાગ, પરિવારજનો તેમજ સ્થાનિક ગ્રામજનોએ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, છતાં હજી સુધી પરેશભાઈ અંગે રમેશભાઈને કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી। પરેશભાઈ રમેશભાઈ ઓળખ અંગેની વિગતો મુજબ તેઓ યુવાન પરેશભાઈનો અત્યાર સુધી કોઈ પત્તો મળી આવ્યો નથી।